ઘણા બધા દિવસોથી છે આપણી ગૌશાળાએ કોઈ પણ ગાયનું લાઈવ મિલ્કિંગ થયું હતું નહીં, બરાબર? એટલે રાખો, અહીં રાખો, બસ અહીંયા રાખો, બસ બસ બસ. આવી ગઈ હો કલ્યાણી. કલ્યાણીનો કલર ને ડોલનો કલર ને બધું લાઇટમાં એકદમ હરખું લાગે, બધું મેચ થઈ ગયું. આ બાજુ રાખો ને એટલે કલ્યાણી દેખાતી આવે ને મપાઈ જાય કમ્પ્લેટ. 1 લીટર 2 લીટર થોડું ઢોરાય. અને આજ તો દોડીને આવ્યો તારે. સાંજ જેટલું જશે કે ઓછા ધોશે કાંઈ પેટર્ન છે. સૌ પ્રથમ ફીણ ભાંગી નાખવાના. 1 2 આ ડોલમાંથી આ ડોલમાં ને આ ડોલમાંથી ફરી એ ડોલમાં. 4 5 કે કેવી પડે છે ઠંડી. આવ્યો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર કરી નાખીએ, કારણ કે ઘણા બધા દિવસોથી છે આપણી ગૌશાળાએ કોઈ પણ ગાયનું લાઈવ મિલ્કિંગ થયું હતું નહીં, બરાબર? એટલે આજે સમય હતો, ચેતનભાઈ પણ અહીંયા હાજર હતા. તો તમને સૌ પ્રથમ તો ઘણા બધા દિવસ પછી આજે ચેતનભાઈને મળાવું, બરાબર? અને પછી આજે આપણે આપણી એક ગાયનું લાઈવ મિલ્કિંગ કરવાનું છે, બરાબર? તો કઈ ગાય હશે તમને ટાઇટલ થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે. અને સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. બસ થોડી વારની અંદર જ ગાયને અહીંયા લાઇટમાં લઈએ, કારણ કે થઈ ગયું છે અંધારું ઘણું બધું. ઓમ ઘણો સમય થયો નહીં, લગભગ વધારેમાં વધારે 6:30 વાગ્યા છે. પણ શિયાળાનો દિવસ છે ને એટલે અંધારું ઘણું બધું થઈ ગયું છે. બાકી સામે જો તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે. અને ગાય બસ અહીંયા લઈ આવે અને અહીંયા આ લાઇટ રહી ને એટલે લાઇટની અંદર દેખાય સારું, એટલા માટે. શું કહો ચેતનભાઈ, મજામાં? ઘણા દિવસે દેખાણા તમે તો. અહીંયા રાખો એટલે સામેની સાઈડથી આવે. બસ આમાં ભાઈ કઈ છે ખોર બોર કે નહીં? શું હોય આમાં? ગોર નાખ થોડો ગાય ને કલ્યાણી હે આ પણ તો ચાલુ રાખ. હા ચાલો ચાલો ચાલ છોડી કલ્યાણી. આજે આપણે હે કલ્યાણીનું લાઈવ મિલ્કિંગ કરવાનું છે, બરાબર? અને કલ્યાણીની વિયાણાને કેટલો લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું ને? હા 1.5 મહિના થઈ ગયું. સામે બાંધેલી છે એ જગ્યાએ દોવાઈ, પણ એવું નહીં કે ગમે ત્યાં એને દોઈએ ત્યાં દોવા દે. આવે જો કલ્યાણી. બસ અહીંયા રાખો, બસ બસ બસ. આવી ગઈ હો કલ્યાણી. ના ના બરાબર જ છે કમ્પ્લેટ. શું કે બાકી શાંતિ? ટાયર તો તોડી નાખે એવી છે ઘણી બધી. પછી એક દી ઘરે નથી થયો. કલ્યાણી તો બાકી બધી ગાયો આપણી અદલ બદલ થતી રહી, પણ કલ્યાણી એક એવી ગાય છે અને બીજી 2-3 ગાયો છે કે જે કોઈ દિવસ ઘરે ના રહે. રોજે રોજ આડવા તો જવાનું જ, બરાબર? કોઈ પણ કન્ડિશન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, વરસાદ હોય, ટાઢ હોય કે તડકો હોય, ચરવા માટે જવાનું જ. અને સાંજે આવી જાય. સાંજે આપણે ખાણ ઉપર પછી દોઈએ, અને અત્યારે દોઈ ચાલુ થઈ ગઈ છે કલ્યાણીની. અહીંયાથી જોઈએ ને એટલે દેખાય કલ્યાણીનો કલર ને ડોલનો કલર ને બધું મેચ થઈ ગયું છે આજ તો. કલ્યાણીનો કલર ને ડોલનો કલર ને બધું લાઇટમાં એકદમ હરખું લાગે, બધું મેચ થઈ ગયું. હવે 4 આંચની એક સાથે દોવાય ચેતનભાઈ ચાલુ કરી. એક જબરદસ્ત વિડીયો આવ્યો છે ખબર દિવસનો, આપણે મતલબ ઉનાળાનો છે, જોયો તમે? ચોખ્ખો ના એટલે હર્ષદ પાસે છે ને, જોયો? કલ્યાણીને ને દોવાય આવી રીતે સેમ ટુ સેમ. તું હર્ષદ બી તૈયારી કરી રાખ, લીધો બધું ગોતી રાખ.
અડધી ડોલ થઈ ગઈ છે કે નહીં? સ્પીડ એવી છે ને ભાઈ. આપણી ગૌશાળાની લગભગ ગાયનું લાઈવ મિલ્કિંગ કરી નાખ્યું કે બાકી છે? પરી આવી ગઈ છે. રતનનું કર્યું હે? રતન શેઠ સુધી દોવાની છે. રતન મેકલનું કરેલ છે. કૃષ્ણનું કર્યું હે ક્યારે? હે કૃષ્ણનું કરેલું કે નહીં? પાછળની વાર દોવાની હોય ને મજા નથી, એમ તો પૂરું ખબર ન પડે. કેમ કે કલ્યાણીનું એવું છે કે કલ્યાણી ને વાછડાનું કંઈ એટલું બધું નહીં, એટલે આપણે બોટલથી એને પાઈ દઈએ છીએ એટલા માટે. બાકી તો બીજી કોઈ ગાય હોય તો વાછડાનું નહીં સેટિંગ કરવું પડે, પણ આમાં પ્રોપર ટીપાનો હિસાબ થશે. ડોલ ભરાઈ ગઈ છે હોય તો ખાંડ થોડું હર્ષદ નજીક કર દે, ખેંચાય. બીજી ડોલ જોશે? ના, એટલું બધી જા દૂધ હતું. આપણા પૂરતું જ છે. બરાબર. રેડી? ધોઈ ગઈ કમ્પ્લીટ? ધોઈ ગયો. એટલે પછી કોઈ રહ્યું નહીં હોય. ધોવાઈ થઈ ગઈ કમ્પ્લીટ. અને હવે અહીંયા આ બાજુ રાખો ને એટલે કલ્યાણી દેખાતી આવે ને મપાઈ જાય કમ્પ્લીટ. લે ભાઈ લે સપાટો કે મને મોડું. બરાબર. વગડું વેચો. એક દિવસ ગાય કરે ના. કલ્યાણી ક્યારેય નહીં. હે કલ્યાણી ક્યારેય નહીં. ઘરે વિયાણી નથી, વગડે વિયાણી તો સાચી ખોવાઈ ગઈ હતી. આની માં આયા છે. હા, કલ્યાણી ઓમ પૂનમની માસી થાય, અને કલ્યાણીની માં પણ હજી જીવે જ છે. હમણાં 2-3 દિવસ પહેલા જ આપણે ગયા હતા ત્યાં, પણ જોયું નતું કારણ કે રાતે ગયા હતા 2-3 વાગે. એટલે ભરવામડું કહી દઉં અંદાજિત 5:30. પેલા એમનું ઘરે પેલા ફીણ ભાંગી નાખો. હોય 7 લીટર થાય. 7 નહીં, વાત જ છોડી દો. 12-13 અત્યારે મિક્સ ચાલુ થાય એટલે શું ફીણ હોય ને ભાંગી જાય. ચોખ્ખું દૂધ મપાય. હરખો જરાય ઓલું નહીં હાલે, આમાં લાગે. 1 લીટર. બે લીટર. થોડું ઢોરાય રહ્યો નીચે. ક્યાં હરખું પકડે નીચે રાખ. 3 લીટર. ઓ ઢોરાય ઘણું.
ઢોલ અડાડીને રાખો તો થાય કદાચ. 4 5 6 કમ્પ્લીટ ને કમ્પ્લીટ. 6 લીટર દૂધ એટલે વગડાનું કરીને આવું 6 લીટર દૂધ સારું કંઈ બહુ સારું. સવારના કરવાનું છે પાછું કે એક ટાઈમનું જ છે? જેવો ટાઈમ હાલો. હા મિત્રો, સેમ વ્લોગનો દિવસ બીજો. કલ્યાણીને આપણે લાઈવ મિલ્કિંગ બતાવવાનું છે કલ્યાણીનું, બરાબર. એનું આજે ટાણું બીજું, બરાબર. સામે કલ્યાણી જે સાંજના બાંધી હતી ત્યાંને ત્યાં જ બાંધેલી છે, અને સાંજના જ્યાં આપણે એનું ખાણ મૂક્યું હતું ને જ્યાં દોઈ હતી ત્યાં ને ત્યાં ખાણી પડ્યું છે. હા, એટલે બસ હવે ત્યાંથી આપણે કલ્યાણીને છોડી અહીંયા લાઇટમાં લઈ આવીએ, બરાબર, અને પછી ચાલુ કરીએ એનું લાઈવ દોવાણ. જો કલ્યાણી ત્યાં છૂટી ગઈ છે, અને આજ તો દોડીને આવ્યો તારે પહોંચી ગઈ ખાણ સુધી. હા, ફેરવી લેવી. કેમ હા, કામનું જ રાખ. એમ ફેરવી તેમ ફેરવા, એટલે આમ આ બધી લાઈટ આવે એમ. હા, હા તોય હાલે. દેખાય ગયું. હમ આજે આપણે જ્યારે દોઈ હતી ત્યારે 6 લીટર દૂધ નીકળ્યું હતું, બરાબર. હવે અત્યારે ચેક કરશું. અત્યારે લગભગ 6:30 પોણા 7 જેવું થયું છે, અને સાંજે એ સમયે દોઈ હતી. 12 કલાક ફિટ થઈ ગયા છે આગલી દોવાઈની. જોઈ નથી ને? હે ના ના.
થઈ ગઈ છે દોવાઈ કમ્પ્લીટ. જુઓ સાંજ જેટલું જેટલું જશે કે ઓછા ધોશે કાંઈ? હાલો હર્ષદભાઈ તૈયારી કરો ઝપાટે માપવાની કે તૈયાર જ પડ્યા છો? થઈ ગઈ દો એકદમ ઓકે રિપોર્ટ. અને હવે માપી લઈએ. જે આપણી પેટર્ન છે સૌ પ્રથમ ફીણ ભાંગી નાખવાના. એક બે આ ડોલમાંથી આ ડોલમાં ને આ ડોલમાંથી ફરી એ ડોલમાં, બરાબર ને? એવું કરશું એટલે ફીણ ભંગાઈ જાય ને માપી લઈએ. ગરમા ગરમ દૂધ. ગરમા ગરમ ધુમાડા નીકળે આમ દેખાય કે નહીં દેખાય ખબર નહીં કેમેરામાં. બાકી ગોટા ને ગોટા આવે. જોજો પાડું પાડ્યા. હા આ 1 લીટર ધુમાડા દેખાય રહ્યો પણ દૂધ ઢોરાય 2 લીટર. રાખ દે ને. 3 4 5 6 6.5 થયું છે પણ રાઉન્ડ ફિગર આપણે 6 રાખી દઈએ, બરાબર ને? કાલ સાંજે દોવાઈ થઈ ત્યારે કલ્યાણીમાં 6 લીટર અને અત્યારે 6. વળી તમે જોયું તો એક દિવસનું કલ્યાણીની અંદર 12 લીટર દૂધ થયું. વગડે ચરીનો. અત્યારે જો આ ખાંડ ખાઈ લેશે એટલે સીધી જશે બીજી ગાયો જે ચરવા જાય ને એના માટે, એના ભેગી સીધી બારે. અને વળી સાંજે આવશે, બરાબર? સાંજે ખાંડ ખાશે એ જ ને. સાંજની એક ટાઈમની અહીંયા નીણ ખાય અને 2 ટાઈમ ખાંડ ખાય. બાકી સંપૂર્ણ રીતે વગડા ઉપર આધારિત. મિત્રો હવે દિવસ ઉગી ગયો છે, આપણું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને ખીચડી બફાય છે સાંજ માટે. જુઓ અહીંયા તો એવી મજા આવે. હર્ષદ અહીંયા આવીને અહીંયા જ બેસી જાય ગયો. આ બધું તાપણું કરે ને, મતલબ આ બરતું કરે ને અને બાફવા મૂકે ને. કારણ કે અહીંયા મજા એવી આવે છે ભાઈ. ઠંડી એવી પડે છે ને. હમણાં હું તમને બતાવું કે કેવી પડે છે ઠંડી. ફાડી નાખ્યા ફાડી હમણાં તો. આવ્યો વગર સિગરેટ થઈ ગયું છે આજ તો. જો આવી પડે છે ઠંડી. આને ચેક કરો. ઠંડીએ પણ આમ 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 એકદમ છે ને લીવર આમ કરી નાખ્યું એકદમ જ. આમ કાલ દિવસના એવી પડી રાતે. ઓ ભાઈ સાહેબ શું ઠંડી. બાકી આ ફેમિલી છે અહીંયા જ. આ પારેવને હમણાં મોજ પડી જાય છે અહીંયા હોય છે એટલે હવે તો કૂદ કે ચડી છે. વચ્ચે હાવ થાકી ગઈ હતી પણ હવે ભાઈ પાવરમાં આવી ગઈ છે. ખાણ તો પૂરું થઈ ગયું લાગે. કમ્પ્લેટ ખાણ ખવાઈ ગયું છે. અને હવે અહીંયા નીણ નાખવાનું કામ પણ ઓકે થઈ ગયું છે. એક લાઈનમાં બધા જુઓ. ઠંડી પણ જબરદસ્ત છે. ઠરી ગયા ઠરી બધા તારતરમાં. અને આજે બીજો એક રેકોર્ડ બનશે, બરાબર? શું બનશે ખબર? સૌપ્રથમ તો એક સરપ્રાઈઝ તમને આપી દઉં.
ના સરપ્રાઈઝ કરવા છે, તમને હિન્ટ આપું છું. 2-3 દિવસ પહેલાં કાં 4-5 દિવસ પહેલાં આપણે એક વસ્તુ તમને બતાવી હતી કે જેના માટે આપણે ખૂબ રાજી હતા કે એ આવશે એટલે ખૂબ રાજી થાશું. એ આજે રાતે થઈ ગયું છે, બરાબર. એ તમને કાલના વ્લોગની અંદર ખબર પડશે. એક દિવસ તમારે રાહ જોવી પડશે. બાકી રેકોર્ડ એ છે કે આજનો વ્લોગ ગઈકાલે રાતે ચાલુ થયું ને આજે સવારમાં પૂરો કરવો પડશે, કારણ કે વિડીયો લોંગ થઈ ગયો હશે. આ બધું દવાઈ લાઈ મિલ્કિંગ ને બધું થયું છે, એની અંદર વિડીયો થોડો વધારે થાય. આમ શું છે, બોલવાનું ને એમાં ઓછું આવે પણ લેન્થ વધી જાય, લેન્થ. એટલા માટે આજનો વ્લોગ હવે આપણે સવારમાં જ પૂરો કરી નાખશું અને આ ફેમિલીની સાથે જ પૂરો કરી નાખશું, બરાબર. તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો. આપણી કલ્યાણી છે એ વગડે ચરીને 12 લીટર એને દૂધ કર્યું, બરાબર. એ દૂધ સારું કહેવાય કે ખરાબ કહેવાય એ કોમેન્ટ કરી નાખજો, બરાબર ને. તમારું કામ ઓકે થઈ ગયું છે તો ભલે, નહીંતર અહીંયા શેક્યા જ કરજો તમે, અને કામ બધું રહી જાય પછી, બરાબર. તો એ કોમેન્ટ કરી નાખજો ખાસ, અને બાકી તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે અને જબરદસ્ત સરપ્રાઈઝ સાથે.